જૂનાગઢ જિલ્લા પંચાયત ઉપપ્રમુખના ગામનો રસ્તો જ બિસ્માર હાલતમાં. શાપુર કોયલી ફાટક ક્રોસિંગ રોડ બિસ્માર હાલતમાં. વંથલી તાલુકાના શાપુર ગામનો અને વંથલી જૂનાગઢ હાઇવેને જોડતો ક્રોસિંગ રોડ ઘણા સમયથી બિસ્માર હાલતમાં હોઈ વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ રસ્તાની સમયમર્યાદા પૂરી થયેલ હોઈ તેના નવીનીકરણ માટે લોકોમાં માગ ઉઠવા પામી છે. શાપુરથી વંથલી તરફ તેમજ શાપુરથી જૂનાગઢ તરફ જતો આ 5 કિલોમીટરનો રસ્તો 6 વર્ષ અગાઉ બનેલ છે. છેલ્લા 3 વર્ષથી આ રસ્તો બિસ્માર હાલતમાં છે. તેમાં પણ થોડા માસ પહેલા કરાયેલ પેચવર્કની કામગીરીમાં પણ ભ્રષ્ટાચાર થયો છે. કારણ કે આ રસ્તો હાલ મગરમચ્છની પીઠ સમાન બની ગયો છે. ઠેર ઠેર પડેલ મોટા ખાડાઓને કારણે આ રસ્તા પર ડામર રોડનું નામો નિશાન મટી ગયું છે. તેમજ મોટા વાહનો તો ઠીક પણ મોટરસાયકલ ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે. રસ્તા પર પડેલ કપચીઓને કારણે વાહન ચાલકો અકસ્માતનો ભોગ બને છે. 5 કિલોમીટરના આ માર્ગ પર 5 મીટર પણ સારો રસ્તો વાહન ચલાવવા લાયક રહ્યો નથી. હાલ ચોમાસામાં વરસાદને લીધે આ રસ્તો સાફ ધોવાઈ ગયેલ છે. ત્યારે આ રસ્તાના નવીનીકરણ માટે લોકોમાં માંગ ઉઠવા પામી છે. આગામી સમયમાં આ રસ્તાની કામગીરી માટે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ગ્રામજનો દ્વારા આપવામાં આવી છે. એક તરફ ભાજપ સરકાર દ્વારા વિકાસના દાવા થઈ રહ્યા છે, ત્યારે શાપુર કોર્સિંગ તેમજ અન્ય ગામડાઓના રસ્તા માટે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ દ્વારા અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી કરવામાં ન આવતા ભાજપના હોદ્દેદારોનું કંઈ ઉપજતું નથી તો સામાન્ય લોકોના કામ કેવી રીતે થતા હશે તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. અહેવાલ રહીમ કારવાત, લોકાર્પણ.